કપડવંજ તાલુકાના ગરોડ ગામમાં પાણી માટે વલખા. કપડવંજ તાલુકાના ગરોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામની મહિલાઓ પીવાના પાણી માટે 1 થી 1.5 કિલોમીટર સુધી માથા પર પાણી ભરી ઉચકી લાવી મજબૂર બની રહ્યા છે. આ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં નળ લગાવવામાં નથી આવ્યા તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. છતાં પણ કોઈ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યા નથી તેવો પણ આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં વ્યવસાય પશુપાલક છે. પશુને પાણી પીવડાવવા માટે 800 રૂપિયાની પાણીની ટેન્કર લાવવામાં આવે છે. આ સાથે જ ગ્રામજનો પાણી ભરવા જાય છે. 3 કલાકે નંબર આવે છે તો ઘરનું પાણી પૂરું નથી થતું. આખો દિવસ મહિલાઓનું પાણી ભરવામાં જ ટાઈમ પસાર થતો હોય છે. નલ સે જલ યોજના ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કપડવંજના ગરોડમાં નલ સે જલ યોજનામાં સમ બન્યો, નળ ન નાખ્યા અને પાણીની રજળપાટ અગબંધ છે. પાણી માટે શું કહેવું છે? પાણી માટે એટલું કહેવું છે સાહેબ કે અમે જ્યારે પાણી ભરવા વેચાતું લઈએ છીએ, જ્યાં બોર હોય ને પોતાનો, ત્યાં જવું પડે, ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે અને જો કદાચ ખાલી વાસણ પાછો લાવવો પડે. 2 ડોલ પાણી મળે, એમાં નાવું ધોવું પીવું એ બધું જ એમાંથી વાપરવું પડે. એમાં ઘણી ટાઈમ સ્ત્રીઓ લડવાનું પણ થાય, ઝઘડા પણ થાય કે મને ના મળ્યું એવા પ્રશ્નો ઊભા થાય છે. ગરોડ ગામમાં પાણી સુમાં ખાલી પાણી થી ખાબોચમથી ભરીએ, ખાબોચમથી લુગડો. સોમાં અમે પાણી ચો આવે આપણે પંપ કે મોટરમાં આવે પાણી? એનો મોટો પ્રશ્ન કન્યા મળતી નહીં. એનો મોટો પ્રશ્ન કન્યા ગરોડમાં 200 અહીં બોલો શું કેવું તમારે? એક નહીં, કોઈ સાબન કરવા તૈયાર જ નહીં. આવે તો બડાલી પાઠે તો પાછું શું હતા કે ઘરોમાં પાણી નહીં. ભૂલ મહેમાન લવાય ના ભૂલ મહેમાન ના સોમાં મહેમાન લઈએ તો છોકરા પાણી ને ઓઢા એ ઓઢા. પછી મોદી સરકાર કે ઓટ ની વધારો થાય તો ઓટ નો વધારો ચો ઓઢા હોય તો બહાર ના આવે ને સહાય ના આવે. પાણી માટે અહીંયા આવીએ, મોટરે જઈએ, ફરીએ. ઘરે પાણી આવે છે? ના, કોઈ દિવસ નહીં. ઓકે. ઢોર ટાંકર રાખો છો? બધું જ છે. કેટલા રાખો છો? 2 ભેંસો ગાયો. ઓકે. કેટલો સમય જાય છે પાણી માટે? તો આખો દિવસ જતો રહે. 1 ડોલ પાણી મળે. ઓકે. એટલે બીજું કોઈ કામ કરી શકો છો પાણી લીધે કે? કામ નહીં, પાછું પાણી કલાક